ભાઈ ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 6:30 અને બધાને જય શ્રી મહાકાલ. હોપ કે તમે બધા સારા હશો. તો આજે આપણે ઓફિસે જઈને આજે મસ્તી કરવાની છે, બસ બીજું કંઈ નથી. મિની વ્લોગ જ છે, ઓફિસ લગતું જ આખો વિડીયો બનાવવાનો છે. કરીને ઓછામાં ઓછા 9-10 મિનિટનો વિડીયો બનશે, કારણ કે આખા ડેલી રૂટીનનો વિડીયો છે ને. ઓફિસે જવાનું છે, મસ્તી કરવાની છે, કામ શું કરીએ છીએ તે બધું બતાવવાનું છે, બસ બાકી બીજું કંઈ નથી. તો ભાઈ મમ્મીએ બનાવેલું છે ગરમ દૂધ ને સાથે પરોઠા. તો આ ખાઈને આપણે ગાયબ થઈ ગઈએ. સવારમાં નિર્મલ ઝાડુ મારે છે, તમને બતાવું છું. છે ને કઈ નાસ્તો નથી કર્યો એવું લાગે ને. આ જે આખો રોડ દેખાય ને, આખો તે નિર્મલ ઝાડુ મારે. સામેનું બી આ બી આ મોલના સામે, આ વીમાર્ટના સામે, આ ડાયરેક્ટ લગી ને એટલો સ્લોમાં ઝાડુ મારે છે ને. ખબર નહીં સવારમાં ચા પીધી છે કે નથી પીધી. બધા કોમેન્ટમાં બોલજો કે ભાઈ ફરવા માટે પૈસા ક્યાંથી આવે. જો આવી રીતના હવે પૈસા આવે, આવું કામ કરીએ 6 મહિના લગી, પછી ભેગા કરીએ ને પછી અમે ફરવા જઈએ. જિંદગીમાં કંઈ કરવું હોય ને તો પહેલે સ્ટ્રગલ કરવું પડે. ને આ જો નિર્મલ ફરવા જાય બધા કે પૈસા ક્યાંથી લાવે. આવી રીતના લાવે પૈસા અમે. શું લાગે, કેવું લાગે કામ? હા, વસ્તુ જે આ વસ્તુ રિસ્ક લઈને કામ કરવાનું ને પૈસા કમાવાનું તે તમારે બતાવજો. નિર્મલ કેટલું રિસ્ક લે છે. જો આ રસ્તા પર વાહન ચાલુ જ છે ને તો આ રેલિંગ સાફ કરે છે ને લોકોને લાગે છે પૈસા કમાવાનું ઈઝી છે. ભાઈ સાહેબ, એક્સિડન્ટ સર્કલ પર ને અહીંયા આ સર્કલ હતું, સર્કલ કાઢી નાખ્યું ને એટલું પબ્લિક અવર જવર થાય. હવે એક્સિડન્ટ થયું છે. ભાઈ ગાડી લઈ લે ને, પાછળ નીકળ, આગળ લઈ લે, કારણ કે અહીંયા ઢગલો મારવાનો છે. જો અહીંયા મોડેલિંગ બી ચાલે છે, જો વરાછામાં. ને આપણે આપણું કામ પતી ગયું ઝાડુ લઈને ચાલ્યા. આપણો રોલ પતી ગયો. હા, અમારો રોલ પતી ગયો, લોકોનું રોલ ચાલુ થયું. હવે ચાલ્યા, હવે ચા પીવે ને ચા ની તો જીવ શું કે આપણે ગુજરાતીમાં કઈ કહે છે ને. હવે એટલું બધું મને બી ચાનું કઈ ખબર નહીં. બાકી સુરત નું મને ખબર છે કે સુરત નું જમણ ને કાશી નું મરણ શું કે બહુ જરૂરી છે. હા, જરૂરી છે. જય શ્રી મહાકાલ. મને શું લાગે કે સફાઈ કામદાર એટલે એકચ્યુઅલી અમે કચરાવાળા નથી, કચરાવાળા લોકો છે. અમે કચરો સાફ કરવાવાળા છે ને તમને કચરો બતાવું. અમે સાફ કરવાવાળા છે ને અમને ગાળ દે કે તમે કચરાવાળા છે, તમારે દૂર રહેવાનું એમને તેમ. હવે તમને કચરો બતાવું તાપીના કિનારે. જો આ કચરો, જો આ બોળો, આ પબ્લિક નાખી જાય છે. આ બી જો, આ અત્યારે સાફ થઈ ગયું. બાકી આગળ તમને હજુ ઝૂમ કરીને બતાવો તો આગળ ડાયરેક્ટ સીધે સુધી છે ને એટલો કચરો છે ને કચરાવાળા અમાને કહે છે લોકો. ને આવી રીતના ઘરેથી બોળો લાવીને અહીંયા નાખી દે છે. બાકી કોમેન્ટ કરીને જણાવો કે કચરાવાળા અમે છે કે તમે છે. બાકી પબ્લિક અમાને સપોર્ટ નથી આપતો, પણ પબ્લિકને અમે સપોર્ટ આપીએ છીએ. ઓનલાઈન કમ્પ્લેન કરશે, આ કરશે, તે કરે. એકચ્યુઅલી કચરો એ લોકો જ ફેલાવે છે ને અમારે સાફ કરવાનું હોય ને અમાને કહે કે કચરાવાળા તમે. એકચ્યુઅલી કચરાવાળા તમે છો. તો કમેન્ટ કરીને બતાવો કે મારી વાત સાચી છે કે ખોટી છે. એટલે આપણે બેઠા છે, મસ્ત વાતાવરણ છે, એક નંબર. અહીંયા શાંતિ છે, કોઈ શોર શરાબો નથી, કંઈ જ નથી. નિર્મલ ગયો છે, ખબર નહીં, એ તો સમજી જાઓ શું કરવા ગયો. આવે એટલે પછી ઓફિસે ગયા ને ઓફિસે પછી આપણે ધમાલ કરીએ. તો મળીએ વિડીયોમાં. તો ભાઈ જોઈ છે, જો તમને કાકો લઈ જવાનો લાગે છે. ઓ ચામડી ચાલે. બાકી આપણી ગાડી અત્યારે સાફ કરીએ છીએ. જય ઠાકર. એટલે કહેવત છે ને ગુજરાતીમાં, ગાડી ને બૈરી હે ને એને જેટલો ખર્ચો કરે એટલો ઓછો. અમારી ગુજરાતીમાં કહેવત છે ભાઈ. બાકી નિર્મલને મને લાગે ગમ લાગલું છે. જો ને ઓ ગમ, સાચું બોલતા ગમ લાગલો છે. ગમ આશિક તું, આશિક 1 તો આપણી ઓફિસ માંથી ગાયબ છે. આશિક તું આવી ગયો છે. જો રાધે બની ગયો, રાધે. આ એરિયો છે ને અત્યારે ખોદકામ ચાલે છે
બાકી આ વરાજાનો લો પોઈન્ટ છે, લો પોઈન્ટ આ તાપી કિનારા વાળો આખું ખોદકામ છે, ડાયરેક્ટ સ્ટેટ ટુ સ્ટેટ. તો તમને એક જ ઝલક બતાવું, બધા બેસેલા હોય તો જીસીબી આવી ગયું એટલે બાકી આગળ બેસેલા છે એ સામે બધા એટલે જીસીબીના વચ્ચે રેલી છોકરી એક બેઠેલી દેખાય. હા, આખું લવ પોઈન્ટ છે, ડાયરેક્ટ જે ડાયરેક્ટ લગ્યા આ ડાયરેક્ટ એટલે જીસીબીના બી પાછળ. ઓફિસે જઈએ છે ને, ઓફિસે ખેલ કરીએ. ચલો આપણું સાધન લે લો. આજે ને આ વોચમેન કાકાને હેરાન કરીએ. હા છે કાકા, કાકા આવ્યો નથી હજુ લાગે. બાકી કાકો જોરદાર છે ને. એ આ મામાની કહાણી તો આટલે છે. મામલતદાર સુરત. ઓ કાકા મહાદેવ કાકા કેવું છે? આ બાટલા કા લઈ ચેલા? પીવા માટે. હા હા કાકા, તમને કેટલો જાય કાકા? જો રૂમ બતાવું તમને. રૂમ આવ્યા છે, રૂમમાં કોઈને કોઈ ખેલ કરતા હોય. આને બી હેરાન કરીએ. બાબા સાહેબ કર. ઓકે મહાદેવ બોલ ની કઈ તો બોલ મોમાંથી. ઓ મા પાડી. જય મહાદેવ. જય મહાદેવ. આ સિનેમેટિક શોટ અહીંયા આવું આ કોઈ રૂટ છે. શંભુ ક્ષમા કરે, જેલમાં જમા કરે. શંભુ ક્ષમા કરે અને બાકી બધાને જમા કરે. આ જલપડી બની ગયો નિર્મલ. એલા લોકો આવે ને એટલે પછી એ લોકોને ખેલ કરીએ. મહાદેવ શંભુ ક્ષમા કરે ને બાકી બધાને જેલમાં જમા કરે. કેવું લાગે? ડાયલોગ કેવો છે? બરાબર છે, એક નંબર. એટલા લોકો કઈ ગયા? એટલા લોકો વિડીયો નહીં, આને કહેવાય જંજીભાઈ મિની બ્લોગ. શું કહેવાય? મિની બ્લોગ. હા, લાઈક ફોલો કરજો, લાઈક કરજો અને શેર કરજો અને કમેન્ટ કરજો. થેન્ક યુ. આજે કેટુભાઈ ની RX100 લઈ જાઉં. આ સામે મૂકેલી છે. બહુ કામ કરે ભાઈ તું તો. આ કુવાડી લઈને મારવા આવવાનો કે હું? હવે કુવાડી લઈને મારવાનું ચાલુ કરી દેવાનું કે હું? બધા બહુ પૈસા લેવાના છે એટલે હવે એવું જ ચાલુ કરવું પડે. ઓકે ઓકે ભાઈ, જય માતાજી. લઈ જવાનો છે? મેં લઈ જાઉં કે તું લઈ જા? તું લઈ જાઉં તો તું લઈ જા, નહીં તો મેં અત્યારે મારી ગાડી લઈને કેટુના ઘરે મૂકી દઉં છું. RX100 આટલે છે ભાઈ. કેટુ 4 વ્હીલ લઈને આવે પછી એની RX મેં લઈ જાઉં. નહીં તો તું લઈ જાઉં તો તું લઈ જા. તો તારી ગાડી છે ને કેટુના ઘરે મૂકી દેવા પડે. અરે એના હાથના ગાડી લઈને ઘરે જા. એ 4 વ્હીલ લઈને આવે છે, તારી સ્પ્લેન્ડર મૂકી દે. 4 વ્હીલ માં તું બેસીને આવજો પાસ. અમારે તો અહીંયા જ ખાવાનું. અમારે ક્યાં રોટલા બનાવવા? ઓકે જયંતિભાઈ. ભાઈ તું જવાનું છે? તું જવાનું છે ભાઈ? મારે તો એવું છે. તારા માણો ને પંચિંગ જમવા બેસીને ચાલો જમવું ભાઈ. આ હિતેશભાઈ બહુ હશે છે મેં વિડીયો બનાવતો. હશે કેમ ભાઈ તું? હિતેશભાઈ જવાબ આપ કેમેરામાં. હશે કેમ હું વિડીયો બનાવતો? બાબલા હું વિડીયો બનાવ તો આ hitલો હશે બહુ. કેમ પૂછ ભાઈ. હા, મને કોઈ દાડા તું બોલાવે નહીં. આજે કેમ બોલાવ્યો? બોલે બોલ બોલ. પછી તો અમે બોલાવ્યું તે પછી તો તમે કાલે કોલ બી કરેલો. ત્યારે જમી લીધું. હવે થોડીક વાર ચાર્જિંગમાં મૂકું પછી આપણે દોસ્તારોને ડાન્સ કરાવીએ. ડાન્સ બી કરાવ્યો, દોસ્તાર સાથે મસ્તી પણ કરી, એન્જોય કરી. કોલેજ કરતા અમારે જોબ પર જે મજા આવે ને તે કશે મજા નહીં આવે. કારણ કે અમારા દોસ્તાર છે ને બધા ફ્રેન્ડલી છે, કોલેજ જેવા છે. અમારા સાહેબ પણ કહે કે તમે કોલેજ કરવા છો કે જોબ કરવા છો. બાકી આપણાને હવે ઊંઘ આવે તો હવે જોઈએ. હવે કાલે નવા વિડીયો સાથે મળીએ. અને વિડીયોમાં શું સારું લાગ્યું શું ખરાબ લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી બતાવો. હું કહેવાય